શેરડીની અંદર શેરડીની જે પણ પતારીની ધાર છે એ એકબીજા સાથે વીંટાઈ જાય છે. તો એ શા કારણે થાય છે? તો ખેડૂત મિત્રો, ઝાકળ પડે છે, તે ઉપરાંત વાતાવરણની અંદર ઠંડી ગરમીને લીધે થ્રિપ્સ અને જીવાત આવશે, ઈયળ આવશે, જેને લીધે એવું થાય છે. તો એ માટે આપણે સ્પ્રે કરવો પડશે. જો આપણે સ્પ્રે નહીં કરીશું તો ત્યાં થ્રિપ્સ અને જીવાત શેરડીની અંદર લાગશે અને નુકસાન કરે છે. તો એ માટે આપણે જો શેરડીમાં પારા ન ચઢાવ્યા હોય અને 40 થી 45 દિવસની શેરડી હોય તો આપણે 200 લીટર પાણીની અંદર 12-26-20 અથવા 13-40-13 1 kg પીડીઆઈ 500 ml, ન્યુટ્રિપલ FF 500 ml અને પ્રોફેનોપ્લસ સાયપર 250 ml લઈ અને સ્પ્રે કરવો જોઈએ. અને જો આપણે પાળી ચઢાવી દીધી હોય અને આપણી શેરડી 110 થી 120 દિવસની થઈ ગઈ હોય તો આપણે 200 લીટર પાણીની અંદર 13-0-45 1 kg, કેલ્શિયમ નાઇટ્રેટ 1.5 kg, બોરોન 250 ગ્રામ, આઇડોલ અથવા પીડીઆઈ 250 ml અને પ્રોફેનોપ્લસ સાયપર 250 ml લઈ અને સ્પ્રે કરવો જોઈએ. આ સ્પ્રે કરવાથી જીવાત પણ દૂર થશે અને આપણી શેરડીનો ગ્રોથ પણ વધશે. તે ઉપરાંત શેરડીની પતારી પહોળી થશે, જેથી વધારે પ્રમાણની અંદર જમીનની અંદરથી એ પોષક તત્વો લઈ શકશે અને પોતાનો ગ્રોથ કરશે. આવી જ વધારે માહિતી માટે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવો. ધન્યવાદ.